ડોક્ટર સાહેબ અમારો પુણ્ય 2 દિવસથી આઈસીયુમાં છે. હજી કેટલા દિવસ લાગશે? એની તબિયતમાં કોઈ ફેર પડ્યો? ના બેન, અમે અમારા તરફથી બનતી બધી જ ટ્રાય કરીએ છીએ, પણ બાળકની બોડી રિસ્પોન્ડ નથી કરતી. કઈ ટેન્શન જેવું તો નહીં થાય ને સાહેબ? હોપ સો. બાળકને તાવ ઉતરતો નથી. જો તાવ નહીં ઉતરે ને તો એને લકવા મારી શકે છે. યોગિતા, માવડી હાજરા હજુર છે. હા, એ આપણા પુણ્યનું ધ્યાન રાખશે. હે ને કાકા, હું તો કહું છું કે આપણે વિવેક કુમારને બોલાવી લેવા જોઈએ, તો યોગિતાબેનને રાહત થશે. આમ વિવેકની પણ એવી જ હાલત છે ત્યાં. એનું મન અહીંયા છે પણ એ બિચારો ત્યાં છે. વિવેક. હા વિવેક. યોગિતા, અહીંયા મને ડોક્ટર સે મીટીના અમુક રિપોર્ટ્સ કરવાનું કહ્યું છે. એ રિપોર્ટ્સ થઈ નહીં જાય ત્યાં સુધી હું અહીંયાથી નીકળી નહીં શકું. વિવેક પ્લીઝ જલ્દી આવી જા. અહીંયા તારી બહુ જ જરૂર છે. પ્લીઝ. મારું અહીંયાથી નીકળવું પોસિબલ નથી. મને એક વાત કહે કે ડોક્ટરે શું કીધું છે? પરફેક્ટ મોકો મળી ગયો. કંકુની કબરને છેલ્લો ખિલ્લો મારી જ દઉં. ભાભી, ઓલી કંકુડી એ જ શિભાઈને લઈને ક્યાંક ભટકતી હશે. જો આવું હોય ને તો બહુ જ ખોટું કહેવાય જ્યોતિ. આમ તો આખો દિવસ બધાની સામે કહેતી ફરતી હોય છે કે પુણ્ય મારો જીવ છે, પુણ્ય મારો જીવ છે, પુણ્ય મારો જીવ છે, અને અહીંયા પુણ્યનો જીવ જાય છે અને એનો કોઈ પત્તો નથી. તમે ના બહુ શુભ શુભ બોલો. આપણા પુણ્યને કઈ નથી થવાનું. મમ્મી, અમે એ જ ઈચ્છીએ છીએ, પણ શ્રીભાઈને કંકુડી જે કરી રહ્યા છે એ તો બરાબર નથી ને. મમ્મી, એક મિસ કોલનો, એક મેસેજનો જવાબ તો આપવો જોઈએ ને એમને. હા, અરે ફોન પાછો ન કરે, કમસે કમ આ મેસેજનો તો જવાબ દે કે નહીં. સાચી વાત છે ભાભી. એ કંકુ અને શ્રી જવાબ પણ ના આપે. હા, અજુગતું છે. શેમાં અટવાયા છે, શું થયું છે, કંઈક તો ખબર પડે. થયું છે શું એની મને બધી ખબર છે, પણ જો કહીશ તો માત્ર પેલો પુણ્ય નહીં, એની સાથે તમારે બધાને આઈસીયુમાં એડમિટ થવું પડશે. નર્સ, નર્સ કેમ છે હવે? તબિયત કેમ છે? બાળકની પલ્સ ડાઉન થવા માંડી છે. નર્સ, સલમા, લાગે છે બોલાવવાનો માણસ આવી ગયો છે. ચાલ ભાગવું પડશે. ચલ ચલ ચલ. કંકુ સુધી પહોંચવા માટે મારે આ સલમા સુધી પહોંચવું પડશે. કોઈ પણ રીતે આ સલમાને પકડવી પડશે. જો એને પકડીશ તો જ કંકુને છોડાવી શકીશ. આ ખોટું છે પણ કંકુ માટે મારે આ કરવું પડશે. ટ્રેકર તો અહીંનું જ લોકેશન દેખાડે છે. મતલબ એ લોકો આટલામાં જ ક્યાંક છે.
तू जा, मैं बोलता हूँ ना, तू जा, जल्दी जा, निकल। अरे पर निकल सलमा, तू जा ना, तू मेरी फिक्र मत कर, तू जल्दी से भाग, जा 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 जल्दी। મારી વાત ધ્યાનથી સાંભળ. પહેલા તો મને એ કહે કે તું શ્યોર છે કે શ્રીભાઈ અને કંકુ રસિકપુરામાં જ છે? હા. પ્રૂફ. મને પ્રૂફ જોઈએ છે કે એ લોકો રસિકપુરામાં છે. એ લોકો ક્યાં છે, શું કરે છે, એ બધી જ ડિટેલ્સ મને જોઈએ છે. અને જો બને ને તો વિડીયોમાં. કામ થઈ જશે, પણ જ્યારે આ કામ મને સોંપવામાં આવ્યું હતું ત્યારે આના વિશે કોઈ વાત નથી થઈ. એક્સ્ટ્રા પૈસા જોઈએ છે ને? મળી જશે. તને જે જોતું હશે એ બધું જ મળશે, પણ મને પ્રૂફ જોઈએ છે. સમજો કામ થઈ ગયું. ઓકે. હાય બાપા, ભાભી રસિકપુરા એટલે કંકુની સાચીમાં ન્યા છે? પ્રૂફ આવે એટલે કન્ફર્મ થઈ જાય. બાકી અત્યારે તો એવું જ છે કે કંકુ અને શ્રીભાઈ રસિકપુરામાં છે. આ તો મંગાવી લો. જટ તમારા માણસે કહીને જટ મંગાવી લો, પ્રૂફ મંગાવી લ્યો. એના વિના તો નહીં ચાલે હો. એ તો બહુ જરૂરી છે હે ને ભાભી? અરે આમ શું જુઓ છો તમે? મને તો જોવાની બહુ તાલાવેલી લાગી છે. તમે મંગાવો ને. અરે એક્સ્ટ્રા પૈસામાં અડધા પૈસા મારા તરફથી, બસ મંગાઈ લો.